વાડીલાલ આઈસ્ક્રીમની જાહેરાતથી લઈને સોનિયા ગાંધી સુધી, તો ભારતના ઓપરેશન સિંધુથી લઈને ઈરાન ઇઝરાયલ સુધી આજના દિવસની 10 મોટી ઘટનાઓ વિશે આજના આ વિડીયોમાં આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ. અને શરૂઆત આપણે વાડીલાલ આઈસ્ક્રીમની જાહેરાતથી જ કરીએ તો થોડા દિવસ પહેલા આ જે કંપની છે તેને એક એડ બહાર પાડી હતી અને આ જે જાહેરાત છે તેમાં સાસુ માટે ડાકણ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ પછી ગુજરાતમાં ઠેર ઠેર મહિલાઓએ આ એડનો વિરોધ કર્યો છે અને તમામ મહાનગરોમાં મહિલાઓએ વાડીલાલ કંપનીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. વાડીલાલ કંપનીએ આઈસ્ક્રીમના પ્રમોશન માટે મહિલા શક્તિને ખરાબ ચિતરી હોવાનું મહિલાએ જણાવ્યું હતું અને સાસુને ડાયન કહીને આઈસ્ક્રીમના નામ પર સમાજને ખોટો સંદેશો આપ્યો હતો. અને સાથે સાથે ગુજરાતની મહિલાઓ એવું પણ કહી રહી છે કે આ જે જાહેરાત છે તેની સામે ભારત સરકારે કડક પગલાં પણ લેવા જોઈએ. ગુજરાતમાં વરસાદી માહોલ છે, એવામાં 2 દિવસ સાબરકાંઠા અને બનાસકાંઠામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો બીજી બાજુ અમદાવાદ અને આની સાથે સાથે ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી તો કરવામાં આવી રહી છે, તો બીજી બાજુ 2 થી 3 દિવસ ભારે વરસાદ પણ પડી શકે છે. આજ સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવી રહ્યો છે. એવામાં અરવલ્લીના જે મેઘરાજ તાલુકો છે તેમાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો હતો. આટલું જ નહીં, અરવલ્લીના મોડાસામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો અને ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી પણ ભરાયા હતા. આ સાથે સાથે બોટાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે જે બોટાદને જોડતો જે પુલ છે તે પણ તૂટી પડ્યો હતો અને વાહન ચાલકો અને ગામ લોકો પરેશાન પણ થઈ ગયા હતા. તો બીજી તરફ છોટાઉદેપુરમાં પણ 9 ઇંચ વરસાદને કારણે ઠેર ઠેર જગ્યા પર પાણી ભરાઈ ગયા હતા. ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી છે, એમાં છોટાઉદેપુરના ઉચાપન ગામે એક અલગ વિડીયો સામે આવ્યો, જ્યાં સરપંચ પદના ઉમેદવાર લોકોને 500 રૂપિયા અને એક સાડી આપતા હોવાનું એક વિડીયો સામે આવ્યું છે. જો કે પ્રશ્ન ઉભા થાય છે કે આ સમયે આ પ્રકારનું જે વાતાવરણ ઊભું થયું છે એની માટે કોણ જવાબદાર છે. જો કે એવું કહેવામાં આવે છે કે આખું જે મતદાન છે એ પારદર્શિતા સાથે પૂરું પાડવામાં આવે છે, પરંતુ આ પ્રકારના સમાચાર જ્યારે આવે છે ત્યારે ઘણા બધા પ્રશ્નો ઉભા થાય છે. જો કે વીટીવી ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતો. આજે મધ્યપ્રદેશમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જ્યાં એક 4 વર્ષની બાળકી સાથે એક પુરુષે દુષ્કર્મ કર્યું હતું અને બાદ તેનું ગળું દબાવીને તેને મારવાનો પ્રયત્ન પણ કર્યો હતો. જો કે કોર્ટે ગુનેગારને મોતની સજા ઓછી કરીને 25 વર્ષની જેલની સજા આપી દીધી છે અને આ પાછળ કોર્ટે જ કારણ પણ જણાવ્યું હતું. કોર્ટનું કહેવું છે કે ગુનેગાર અશિક્ષિત છે અને ગરીબ આદિવાસી પરિવારમાંથી આવે છે. તેને એક 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું અને તેનું ગળું દબાવીને તેને મરવા માટે છોડી દીધી. પરંતુ ગુનેગાર 20 વર્ષીયનો એક અશિક્ષિત યુવક છે અને તેના માતા પિતાએ ક્યારેય પણ તેને શિક્ષણ આપવાનો પ્રયાસ પણ નહોતો કર્યો અને તેનું યોગ્ય રીતે ધ્યાન પણ નહોતું રાખ્યું. આવા માહોલમાં તેને સારી પરવરિશ નથી મળી, એટલા માટે તેને ભૂલથી આ ગુનો કરી લીધો હતો. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે અત્યારે યુદ્ધનો જે માહોલ છે એવામાં સોનિયા ગાંધીએ મોદી સરકાર ઉપર કટાક્ષ કરેલો છે. એમણે કહેલું છે કે તમે ઈરાન ઉપર કેમ કંઈ નથી બોલતા, ઈરાન આપણું સહયોગી રહેલું છે. તેમણે 1994નો મુદ્દો યાદ કરીને તેમણે કહ્યું છે કે ભારત વિરુદ્ધ જ્યારે પ્રસ્તાવ પાસ કરવાની વાત કરવામાં આવી હતી ત્યારે ઈરાને આપણો સપોર્ટ કર્યો હતો. ભારત સરકાર અત્યારે ઓપરેશન સિંધુ ચલાવી રહી છે અને ઈરાનમાં જેટલા પણ ભારતીયો ફસાયેલા છે તેને ત્યાંથી બહાર કાઢીને પોતાના દેશ પાછી લાવી રહી છે. શુક્રવારે રાત્રે ઈરાનના મશહદથી વધુ 2 ફ્લાઇટમાં 407 ભારતીયો પોતાના દેશ પરત ફર્યા હતા અને તેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હતા. ઉલ્લેખનીય છે કે યુદ્ધગ્રસ્ત ઈરાનમાં અત્યાર સુધીમાં 517 લોકોનો જીવ બચાવી લેવામાં આવ્યો છે, જેમાં પ્રથમ ફ્લાઇટમાં 110, બીજીમાં 290 અને ત્રીજી ફ્લાઇટમાં 117 લોકો વતન પરત ફર્યા હતા. આટલું જ નહીં, હજુ ઘણા ભારતીયો ત્યાં ઈરાનમાં ફસાયેલા છે અને તેને બહાર લાવવા માટે ભારત સરકાર પોતાના પ્રયત્નો કરી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીને ઈરાનનો સપોર્ટ કરતા કહ્યું છે કે ઇઝરાયલ જે પણ કંઈ કરી રહ્યું છે એ માનવ અધિકારની વિરુદ્ધમાં છે. તેમણે એમ પણ કહ્યું છે કે ઇઝરાયલને કારણે ઈરાન હેરાન થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે ઇઝરાયલ અને ઈરાનના જે યુદ્ધ ચાલી રહ્યું છે એને જ કારણે ઈરાનના 640 લોકોના મોત થઈ ગયા છે, તો બીજી બાજુ ઇઝરાયલના 40 લોકોના મોત થયા છે. મહત્વની વાત તો એ છે કે આ જે યુદ્ધ છે હવે ક્યાં પહોંચે છે એના ઉપર સૌ કોઈની નજર છે. પાકિસ્તાન અત્યારે ખાસ કરીને અમેરિકા અને ટ્રમ્પની ચાપલૂસી કરી રહ્યું છે અને પાકિસ્તાને કહી દીધું છે કે જે 2026નો નોબેલ પુરસ્કાર છે એ તો ટ્રમ્પને જ મળવો જોઈએ, કારણ કે તેને ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ વિરામ કરાવ્યું હતું. આટલું જ નહીં, તેમણે એમ કહ્યું કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવી દિલ્હી ઇસ્લામાબાદ સાથે વાતચીત કરીને યુદ્ધ વિરામમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને આનાથી 2 પરમાણુ શક્તિઓ વચ્ચેની જે યુદ્ધની શક્યતા હતી એ ટળી ગઈ હતી. જો કે બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહી દીધું છે કે મેં અનેક જગ્યા પર શાંતિ સ્થાપી છે, અનેક જગ્યા પર યુદ્ધ વિરામ કરાવ્યા છે, પરંતુ મને નથી લાગતું કે આ જે નોબેલ પુરસ્કાર છે એ મને મળી શકે છે. ભારત બાંગ્લાદેશ, ભારત ચીન અને ભારત પાકિસ્તાન વચ્ચેના જે સંબંધ છે હજુ પણ બગડી શકે છે. ભારતના પાડોશી દેશ ચીને ગુરુવારે 19 જૂને પહેલીવાર પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદેશ સચિવોની ત્રિપક્ષીય બેઠકનું આયોજન કર્યું હતું. ચીનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ બેઠકમાં ત્રણેય દેશો વેપાર અને રોકાણ, આરોગ્ય અને શિક્ષણ, દરિયાઈ બાબતો અને પ્રાદેશિક જોડાણમાં બહુપક્ષીય સહયોગ વધારવા
માટે સંમત થયા હતા. બેઠક દરમિયાન એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે એક કાર્યકારી જૂથની રચના કરવામાં આવશે. જો કે તમને જણાવી દઉં કે આની અસર ભારતને ઇનડાયરેક્ટલી તો થશે જ. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે મને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV સાથે જોડાયેલા રહેજો.